નાહીન આવત આન ભરોસો. નાહીન આવત આન ભરોસો. નાહીન આવત આન ભરોસો. નરસિંહ મેં તો દૂરની વાત, ગુજરાત સૌરાષ્ટ્ર ઘણું દૂર છે તમારાથી, પણ મદ્રાસથી રામેશ્વરમ જતા ચેંગલપેટ આવે છે વચ્ચે, આપકો પતા હોગા, આવે છે? હા. ચેંગલપેટ થી અંદર અંગ્રેજોના શાસનમાં એક જળાશય બંધાતું હતું, मधुराम ऐसा, हाँ हाँ, बस वो डैम बन रहा था अंग्रेजों शासन में. દર વર્ષા ઋતુમાં અંગ્રેજો આટલી મહેનત કરે અને ડેમ વરસાદ તોડી નાખે. બ્રિટનથી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, કાઢી મૂકવામાં આવે કે આટલો આટલો ખર્ચ થાય, ડેમ થાય કેમ નહીં? આટલી આપણી બુદ્ધિ, આટલું આપણું જ્ઞાન, અને એક ડેમ ન બંધાય, જળાશયની પાળ તૂટી જાય. ઇતિહાસ કહે, મેં સાંભળ્યું ત્યાં સુધી, ત્યાં તામિલમાં અને અંગ્રેજીમાં લેખ પણ છે આ ઘટના. કેટલાય અધિકારીઓને કલેક્ટર તરીકે અથવા તો એ ખાસ એ કામ માટે નિમણૂક કરવામાં આવતી હતી, એને કાઢી મૂક્યા ત્યાંથી. કેમ ન બને? અનેક વાર ડેમ તૂટ્યો, દર ચોમાસામાં તૂટી જાય. છેવટે એક છેલ્લો ઓફિસર બ્રિટનથી ત્યાં મુકાયો. પૂરી મહેનતથી એને ડેમ બાંધ્યો, છેલ્લામાં છેલ્લી જે શોધ હોય એ પ્રમાણે બાંધ્યો. અને એ માણસ એમ કહે છે, એક દિવસ પોતાના અન્ય માણસોની સાથે એ ડેમના આજુબાજુના વિસ્તારમાં ઝાડી હતી. અંગ્રેજોના શાસન એટલે કેટલી 50 ઉપર 50-60 વર્ષની અંદરની ઘટના છે આ. એ જાય છે તો જંગલમાં એક એણે મંદિર જોયું. જંગલમાં મંગલ દેખાયું, એક મંદિર રામનું આવ્યું. રામ મંદિર હતું. એક તામિલનાડુનો પૂજારી, અંગ્રેજી પણ જાણતો હતો, એની પૂજા કરે છે. કોઈ નહીં, નીરવ. કોઈ દિવસ આવું જોયેલું નહીં આ માણસે, નવો નવો ત્યાં મુકાયેલો આ ડેમ માટે. એ વખતે પૂજારી આરતી કરતો હતો. સભ્ય તો ખરા જ એ લોકો, શિસ્તમાં અને સભ્યતામાં તો રીતભાત તો એ લોકોની બહુ વખણાતી હતી. બહુ શિસ્તથી ઉભો રહ્યો કે આ લોકોની કોઈ પૂજા કે જે કંઈ હોય મારે આમાં વિક્ષેપ નહીં કરવો જોઈએ. બહુ મર્યાદાથી ઉભો રહ્યો. એનો હેટ કાઢી નાખ્યો અને પૂજારી આરતી કરી, ભગવાનને દંડવત કર્યા. આમને દંડવત તો ના આવડે પણ એમણે માથું ઝુકાવ્યું. પૂજારીએ પ્રસાદ આપ્યો, લીધો. પછી પૂજારીને એને પૂછ્યું કે હું નવો બ્રિટનથી પહેલી વાર આવું છું, મને આ કામ માટે અહીંયા મૂક્યો છે, આ શું છે? પૂજારીએ કહ્યું, આ અમારા ભગવાન છે, રામજીનું આ મંદિર છે. બોલે આની પૂજા કરવાથી, આને વંદન કરવાથી, તું અહીંયા એકલો બેઠો બેઠો એને આ મૂર્તિને પગે લાગવાથી શું થાય? ત્યારે પૂજારીએ કહ્યું, એનો આશ્રય હોય તો શું ન થાય? બોલે એટલે? બોલે હા, શું ન થાય? હું કઈ પાગલ નથી કે અહીંયા બેઠો છું. વાત ચાલે છે, પેલો પૂજારી સમજાવે, આ માણસ સાંભળી રહ્યો છે. એમાં સાંભળતા સાંભળતા એ અંગ્રેજનું ધ્યાન બાજુમાં એક પથ્થરનો ઢગલો પડ્યો હતો એના ઉપર ગયું. અને એમણે પૂછ્યું કે આ પથ્થરનો ઢગલો શાનો? ત્યારે કહ્યું કે ત્યાં મારે એક મંદિર બનાવવું છે. બોલો એક તો છે, બોલે ત્યાં મારે સીતાજીનું મંદિર બનાવવું જુદું. પેલા અંગ્રેજે કહ્યું, હું તને લખી આપું, તારું મંદિર કોઈ દિવસ ન થાય. કેમ કે અમે અંગ્રેજો ડેમ બાંધીને થાકી ગયા, આ વરસાદ ડેમ તોડી નાખે, તારું મંદિર રહેવા દે? આ ખોટી વાત. અમારા અનુભવ પૂરતી કમસે કમ આટલું શીખ. તારું મંદિર કોઈ સંજોગોમાં નહીં. આટલો મજબૂત ડેમ જો તૂટી જતો હોય, અમારે ઉપરથી ઠપકા સહન કરવા પડતા હોય, કેટલા અધિકારીઓને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા. હું પણ હારવાની તૈયારીમાં છું કે આ ડેમ રહેશે કેમ.
પૂજારીએ કહ્યું, ભરોસો હોય તો બધું થાય. અંગ્રેજને રસ પડ્યો. બોલે, ભરોસો એટલે હા, આ અમારો ઈષ્ટદેવ છે રામ, એનો આશ્રય કર, અનુભવ કર. રામ મંત્ર આપ્યો અંગ્રેજને પૂજારીએ કે 3 મહિના પ્રયોગ તો કર. ઇતિહાસ બોલે છે કાલનો. અંગ્રેજ, એને તો કઈ શ્રદ્ધા કેવું નહીં, પણ હવે પૂજારીએ કહ્યું છે અને કરું તો ખરો, આ બધું તો કરી લીધું, જરા આનો પણ અનુભવ કરું. રામ નામનો એની ભાષામાં બિચારાને આવડે ના આવડે એ જપ કરે છે. 2-3 મહિના પૂરા થયા. વર્ષા ઋતુ મંડાણી, ભયંકર, કોઈ વર્ષમાં વરસાદ ન પડ્યો એવો પડ્યો વરસાદ. અને પેલા થયું કે ગયો ડેમ અને મારે પાછું જવાનું, મને ગાડી મૂકશે. આમાં કઈ રહી શકે જ નહીં. આટલું જળ વરસતું દર વર્ષના જે રેકોર્ડ એને તપાસ્યા કે એમાં જો ડેમ તૂટો, આ તો 3 ગણો વરસાદ થયો ને આમાં કઈ ડેમ રહે નહીં. પણ એ મુશળાધાર વરસાદમાં અંગ્રેજ એના 2-3 ઓફિસરોને લઈ અને ડેમ જોવા નીકળ્યો. કાલનો બનેલો પ્રસંગ. અને 1-2 કલાકે મુશળાધાર વરસાદમાં એ ડેમના ઉપર ચડે છે અને આશ્ચર્યથી ભરાયો કે ડેમ સલામત હતો, ડેમ તૂટ્યો નહીં. અને હદ તો ત્યારે થઈ કે એ માણસ ડેમના ઉપર વિચાર કરે કે કેમ શક્ય બને આ. અને ડેમના ઉપર થોડોક આગળ ચાલ્યો તો એણે જોયું 2 વ્યક્તિ ધનુષ્ય બાણ ધારણ કરી અને ડેમની ચોકી કરી. રામ અને લક્ષ્મણના એને દર્શન થયા એમ ઇતિહાસ કહે. એના ઉપરથી આખું વ્યાખ્યાન લખાયું, એની કથા લોકોએ લખી. અને રામ લક્ષ્મણના એને દર્શન થયા. મંદિરમાં જે મૂર્તિ જોઈ હતી એ ચોકી કરતી એવું દેખાયું. અંગ્રેજની આંખમાં આંસુ આવ્યા. જન્મો બ્રિટનમાં, ભગત થયો ભારતમાં, અહીંયા સાધુ થયો. એમાં દૂર પરમાત્માની ઝાંકી કરી, હિંમત ચાલી નહીં પાસે જવાની, આંખમાં આંસુ હતા. અને આનું વ્યાખ્યાન લખાયું. રામ ભક્તએ વ્યાખ્યાન લખ્યું. મેં એનું વ્યાખ્યાન સાંભળ્યું. પછી એની લખેલી 2-3 પંક્તિઓ. અંગ્રેજ ભગવાનની સ્તુતિ કરતા બોલ્યો છે કે હું તારી કઈ રીતે સ્તુતિ કરું. બિચારો અંગ્રેજ હતો, એથી એની ભાષામાં બોલ્યો. મને આવડતું નથી, પેલા ચોખવટ કરી લઉં, ભૂલ પડે તો માફ કરજો. પણ મેં આ ગોખીને પાકું કર્યું છે. રામ ભગતની પંક્તિ છે. એને તો જુદા રાગમાં, એને તો ખબર નહીં કેવા રાગમાં ગાયું હતું. તો હું અમને આમ બેઠું એટલે આપ તો સરળતાથી બોલી શકશો. અંગ્રેજ બોલ્યો, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે, આઈ ડોન્ટ નો. કેવી વિધિ સ્તુતિ કરો तुम्हारी, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે. ગાઓ, આપ તો ગાઈ શકો, મુશ્કેલી પડે તો મને પડે. આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે. હું અમરેલીમાં ગવડાવતો હતો તો મારા ગામડાના ખેડૂતો ગાય, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે, આઈ. Come in my heart, Raghav, come in my heart, Raghav,
कमहीन माय हाट राघव, कमहीन माय कमहीन माय हाट राघव, stay. I don't know how to pray. I don't know how to pray. I don't know how to pray. Ram Bhakt pray, please come near early. Ram Bhakt pray, please. Ram Bhakt pray, please come near early. Ram Bhakt pray, in my heart to stay. I don't know how to pray. I don't know how. છે ઘણું લાંબુ, પણ મને આટલું માંડ બેઠું. આ તો ગાદી ઉપરથી અંગ્રેજીમાં ક્યારેક આમ ગોખીને બોલીએ તો એની ભાષા પવિત્ર થાય એટલા માટે બોલીએ. સંસ્કૃત બોલીએ તો આપણે પવિત્ર થઈ જઈએ, અને અંગ્રેજી બોલીએ તો ઈ લોકો પવિત્ર થાય એટલા માટે બોલીએ. I don't know how to pray. સરસ આમ સીધા સાદા વાક્યો બધા મને ભૂલી ગયો. બટ આઈ ડોન્ટ નો વે, એવું કંઈક છે. વે ને સ્ટે ને પ્રે ને ત્રાસ મેળવો જોઈએ ને કવિતા. આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે. અંગ્રેજે ભગવાનની પોતાની ભાષામાં સ્તુતિ કરી. સજળ નેત્ર એ દોડ્યો આવ્યો રામ મંદિરે, પૂજારીના પગ પકડ્યા. સાધુ તે મને ધન્ય કરી દીધો. ક્યાં હુઆ? બોલે ડેમ તૂટ્યો ને, અને મને ખાતરી થઈ ગઈ એ રામ નામનો પ્રતાપ છે. તમે જેની પૂજા કરો છો એ સ્વરૂપને ડેમની રક્ષા કરતું મેં જોયું છે. શું વાત કરે? બોલે હા, હું અંગ્રેજ એમને ન માનું, પણ હવે તમારી પાસે જો કાગળ અને પેન હોય તો મને આપ. પૂજારીએ કાગળ અને પેન આપ્યો અને કહે છે એ મંદિરમાં બેસી અને આ અંગ્રેજે રાજીનામું લખ્યું કે હવે હું બ્રિટિશ સરકારની નોકરી ન કરું, હવે તો રહીમ અને અવધ નરેશ. રહીમ કહે છે ચિત્રકૂટમાં જેનું શાસન ચાલે એ સમ્રાટોનો સમ્રાટ રાઘવેન્દ્ર મારો સરકાર, હવે હું બ્રિટિશરોની સેવા નહીં કરું. એ માણસે રાજીનામું લખ્યું, દીક્ષા લીધી અને રામ મંદિરના પૂજારીને કહ્યું તમારી કૃપાથી મને આ અનુભવ થયો, હવે તારું સીતાજીનું મંદિર હું બનાવી આપીશ. એ માણસે જાનકીજીનું ત્યાં મંદિર બનાવ્યું અને જોઈને આખું સંશોધન કરીને લખાયેલો એનો આ ઇતિહાસ વ્યાખ્યાનના રૂપમાં મેં જ્યારે સાંભળ્યો ત્યારે એમ લાગ્યું કે એનો જે વિશ્વાસ કરશે એ જી તમારા હશે તમને ભજશે રે, તારા હશે તને યાદ કરશે અને પછી એને કોઈ તકલીફ નહીં થાય.
શેરે એને આંચ નહીં આવે, લગાર રે પ્રભુના પીર, બાવડી જાલ્યાની ધણી લાજ છે રે દાતા તમારા, એ હશે તમને ભજ, શેરે દાતા તમારા, એ હશે તમને ભજ. એટલે ગોસ્વામીજી બોલ્યા, નાહીન આવત આન ભરોસો, નાહીન આવત આન ભરોસો. અર્જુનને પૂછ્યું કે વૃક્ષ દેખાય? કહે નહીં. ડાળી દેખાય? કહે નહીં. ડાળીની તીરખી દેખાય? કહે નહીં. એના ઉપર બેઠેલું પક્ષી દેખાય? કહે નહીં. પક્ષીની બે આંખ દેખાય? કહે નહીં. કેવલ એક ડાબી આંખ દેખાય કે હા, અને છોડ તીર. તીર છોડ્યું અને નિશાન પામી ગયું. એમ જયારે બધામાં એક જ દેખાવા માંડે, એક જ આશ્રય જયારે લાગે, ત્યારે ઘટના ઘટતા વાર નથી લાગતી. એટલે તુલસીજી વિનય પત્રિકામાં બોલ્યા, યહ કલિકાલ સકલ સાધન તરુ, યહ કલિકાલ. આ કળિયુગમાં બધા સાધનો તુલસીજી કહે વૃક્ષ છે, આમાં ક્યાંય ફળ છે જ નહીં. ફળ તો થકાવટ છે. આ કર્યું, એક ભરોસો કરો બસ. યહ કલિકાલ સકલ સાધન તરુ, યહ કલિકાલ, યહ કલિકાલ સકલ સાધન તરુ, યહ કલિકાલ સકલ સાધન તરુ, યહ કલિકાલ સકલ સાધન તરુ. હે શ્રમ ફલની ફરોસો, આવત આન ભરોસો, નાહીન આવત આન ભરોસો, નાહીન આવત આન ભરોસો. નિરાલંબ પીઠ, નિરાલંબ પીઠ. તો હે સાધુ, તારી પીઠ એ છે નિરાધાર, અને જે નિરાધાર થયો એને એવો આધાર મળે છે કે એની કોઈ સીમા નહીં. તો પહેલા સૂત્ર ઉપનિષદ કા